નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર ગઠામણ પાટિયા ખાતે ભરાતા વરસાદી પાણીનો કાયમી ઉકેલ આવશે। પાલનપુર નગરપાલિકાએ ગઠામણ પાટિયા અને બિહારી બાગ એમ બંને વિસ્તારોમાં 3.50 કરોડના ખર્ચે વરસાદ પાણીના નિકાલનું કામ શરૂ કર્યું। ભાભર પોલીસ સ્ટેશનમાં કોલસી ભરેલ ટ્રકમાં આગ લાગી। ડીસામાં સ્કૂલ વાન ચાલકોએ આવેદનપત્ર આપ્યું। મૂર્તિઓના પુનઃસ્થાપન અને સંરક્ષણ અંગે અને ગુનો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે બનાસકાંઠા જૈન સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બાબર પોલીસ સ્ટેશનમાં કોલસી ભરેલ ટ્રકમાં લાગી આગ। પોલીસ થોડા સમય પહેલા લિગ્નાઇટ કોલસીમાં છુપાયેલા પ્રાંતીય દારૂ ભરેલ ટ્રક પકડી પાડી હતી, જેને બાબર પોલીસ મથકે મુદ્દામાલ સાથે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। મંગળવારના રોજ બપોરના સમયે અગમ કારણસર ટ્રકમાં આગ લાગતા અફડાતફડી મચી। પોલીસની સતર્કતાથી આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા નગરપાલિકાનું ફાયર ફાઇટર બોલાવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। જેસીબી મશીન દ્વારા ટ્રકમાંથી અડધી કોલસી ખાલી કરીને સંપૂર્ણ આગ ઓલવી પોલીસ સ્ટાફે હાશકારો અનુભવ્યો। આમ ટ્રકમાં આગ લાગતા થોડીવાર માટે અફડાતફડી મચી જવા પામી। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ડાઘિયા ગામમાં અમુક એરિયામાં ગટર લાઇન લીકેજ હોવાથી રાહદારીઓને અવરજવર કરવા માટે રસ્તા ઉપર ખુલ્લેઆમ ગટરનું પાણી વેડફાય છે। રસ્તા ઉપર ઉભરાઈ રહે છે। ગટરનું પાણી લીકેજ હોવાને કારણે ભરાઈ પડ્યું છે અને કોલેરા જેવા જીવલેણ રોગો ગટરના લીધે ફેલાય છે અને તેનો જવાબદાર કોણ? આસપાસના લોકોનું કહેવાનું થાય છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળવામાં આવતું નથી। મૌખિક અને લેખિતમાં પણ રજૂઆત કરાઈ છે, છતાં છેલ્લા 1.5 મહિનાથી આ પોઝિશન છે। ગટરની ખરાબ બદબૂથી લોકો કંટાળી ગયા છે। 2023માં પણ રજૂઆત કરી હતી। પાદર વિસ્તારમાં ગટર લાઇન લીકેજ હોવાથી રોગો ફેલાવાનો ભય છે અને સરપંચ અને ડેપ્યુટી સરપંચને વાત કરી, છતાં અમારા એરિયામાં કોઈ કામગીરી થતી નથી। સરકારશ્રીને વિનંતી છે કે અમારી વાત સાંભળે। ડીસામાં સ્કૂલ વાન ચાલકોએ આવેદનપત્ર આપ્યું। રાજકોટમાં અગ્નિકાંડ થયા બાદ શાળાઓ ખુલતા પોલીસ તંત્ર દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાઓ સામે કડકાઈથી કાર્યવાહી કરાતા ડીસામાં સ્કૂલ વાન સંચાલકો દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ દ્વારા કરાતી ખોટી હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરાઈ। રાજકોટમાં કેમચૂડમાં થયેલ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા ફાયર સેફટીના મુદ્દાને લઈ એક્શન લેવામાં આવી રહ્યા છે, જેમાં હવે નાના બાળકોને સ્કૂલોએ લઈ જતી સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષામાં પણ સીએનજી કિટ હોવાથી ફાયર સેફટીનો મુદ્દો અગત્યનો બન્યો છે, જેમાં પોલીસ હવે સ્કૂલ વાનની પરમિટ કયા પ્રકારની છે તેની પાસે આરટીઓ રજિસ્ટ્રેશન, ફિટનેસ સર્ટી, વીમો, પીયુસી લાયસન્સ સહિતના કાગળો છે કે નહીં તેની બારીકાઈથી ચકાસણી કરી રહી છે, જેથી અનેક સ્કૂલ વાનો ટેક્સી પરમિટની ન હોય, ખાનગી પરમિટની હોવાથી તેઓને હેરાનગતિ ભોગવવાનો વારો આવે છે। તેથી આજે ડીસાના સરદાર બાગમાં સ્કૂલ વાન એસોસિએશન દ્વારા બેઠક યોજી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા થતી ખોટી હેરાનગતિ સામે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તમામ લોકોની રોજીરોટી આધાર સ્કૂલ વાન છે, તેઓને વેકેશન સમયે કોઈ ધંધો રોજગાર મળતો નથી, તેમ તંત્ર કહે છે તે રીતે તેઓ ફાયર સેફટી રાખી સ્કૂલ વાન ચલાવવા તૈયાર છે, જેથી પોલીસ દ્વારા થોડી મહેનત આપી ખોટી હેરાનગતિ કરવાની બંધ કરાય તે જરૂરી છે। હું કલ્પેશ ડ્રાઈવર, સ્કૂલ વાન ડ્રાઈવરો અમે બધા સરકારશ્રીને એટલું નિવેદન કરીએ કે તમે લોકો ટેક્સી પાર્કિંગનું અમને કહ્યું, પણ અમારા પાસે હમણાં ટેક્સી પાર્કિંગ કરવાની કોઈ સગવડ નથી, તો કહેતો તમે અમને એની મુદ્દત આપો। અને બીજું કે આટલા 2 મહિનાથી સ્કૂલ વાનો બધી બંધ હતી અને હવે અમારો ધંધો રોજગાર સ્કૂલ વાન ઉપર નભે છે। અમારા બહેરા છોકરાનું ગુજરાન અમે સ્કૂલ વાન ઉપર ચલાવીએ છીએ અને તમે તો કહેતા હોય તો અમે ગાડીના અંદર બીજું બધું રાખવા તૈયાર છીએ। ફાયર સેફટી છે, બોટલ રિન્યુ છે, પીયુસી, વીમો, કાગળિયા બધા ઓકે રાખવા તૈયાર છીએ। અને સરકાર એમ કહે છે કે તમે ઓછા બાળકમાં તૈયાર છે, પણ એ પ્રમાણે મોંઘવારીને ધ્યાનમાં રાખીને અમારે વાલી પાસેથી ભાડું લેવું કઈ રીતના? હવે જે બાળકનું ભાડું 600 રૂપિયા ચાલતું અમે એકદમ 1000 રૂપિયા કરે, બિચારી સામે વાલી પણ એ ભાડું આપી કઈ રીતના આપી શકે? એટલે સરકારને અમારું એવું નિવેદન છે કે અમને શાંતિથી ધંધો કરવા દો, તમે કહેશો એ પ્રમાણે અમે ચાલીશું તમારી ગાઈડલાઇન મુજબ, પણ એની અમને થોડી મોહલત આપો। અને ખોટી રીતે ગાડીઓ રિટર્ન કરો તો 10,000 15,000 દંડ ફટકારો તો બિચારો આમ માણસ ગાડી બી ખોવે, પૈસા એની જોડે હોય નહીં, તો એ કઈ રીતના ચલાવી શકીએ અમે? એટલે થોડું સરકારને એટલું ધ્યાન દોરીએ કે ભાઈ અમને શાંતિથી ધંધો કરવા દે અને તમે કહેશો એ પ્રમાણે તમારી ગાઈડલાઇન પ્રમાણે અમે ચાલીશું અને ખોટી રીતે કોઈ ગાડીવાળાને હેરાન ના કરે, એટલી સરકારને પોલીસશ્રીને અમારી નમ્ર વિનંતી।
પાલનપુર ગઠામણ પાટિયા ખાતે ભરાતા વરસાદી પાણીનો કાયમી ઉકેલ આવશે. વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની કામગીરી માટે ખાતમુહૂર્ત કરાયું. પાલનપુર ગઠામણ પાટિયા ખાતે ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હતું, જેના કારણે લોકોને તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો. જે તે સ્થાનિક રહીશોની રજૂઆતને પગલે નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની કામગીરી આજે સોમવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાલનપુર અમદાવાદ હાઈવે ગઠામણ પાટિયા પાસે ચોમાસામાં વરસાદી પાણી ભરાતું હતું, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો. જેથી આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા પાલિકાની રજૂઆત કરવામાં આવી, જેથી પાલિકા દ્વારા ઓછી ગ્રાન્ટમાંથી ગઠામણ પાટિયાથી ટેબાવાડી સદીમાના મંદિર સુધી વરસાદી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીનું સોમવારે ખાતમુહૂર્ત કરાયું. જેમાં સૌપ્રથમ સદી માતાને થાળી નારિયેળ કરીને ત્યારબાદ કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. જેમાં પાલિકા પ્રમુખ જીવનલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ પટેલ, ટીપી કમિટીના ચેરમેન કવિતાબેન પ્રજાપતિ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પાવાગઢમાં આદરણીય તીર્થકર પરમાત્મા શ્વેતાંબર જૈન મૂર્તિઓ ઉખાડી કચરામાં ફેંકી દેવાતા મૂર્તિઓના પુનઃસ્થાપન અને સંરક્ષણ અંગે ગુનો કરનાર વ્યક્તિઓ સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે બનાસકાંઠા જૈન સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. પાવાગઢમાં માતાજીના મંદિરમાં બનેલી ગંભીર અને અત્યંત ચિંતાજનક ઘટના અંગે જૈન સંઘ બનાસકાંઠા દ્વારા ખૂબ જ દુઃખની લાગણી અનુભવાઈ. સમગ્ર જૈન સમાજની આસ્થાની પવિત્ર શ્વેતાંબર જૈન મૂર્તિઓ, ખાસ કરીને પૂજનીય તીર્થકરની, જે જૈનોના ધાર્મિક વારસાના આદરણીય કેન્દ્ર સ્થાને છે, મંદિરના પગથિયા પાસેના તેમના યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી છે. ભગવાન તીર્થકરની આ પૂજનીય મૂર્તિઓ દૂર કરી કચરાના ઢગલાઓ વચ્ચે મૂકવામાં આવી છે. આ મૂર્તિઓ સદીઓ પહેલા પવિત્ર કરવામાં આવી હતી. જૈન સંઘ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને આ ઘટના અંગે વહીવટી તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા નમ્રતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક વિનંતી કરાઈ અને પરમ આદરણીય તીર્થકરની મૂર્તિઓને તેમના યોગ્ય અને આદરણીય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃસ્થાપિત કરી જવાબદારો સામે પગલાં લેવા જણાવ્યું. વધુમાં જણાવ્યું કે ભાજપના રાજમાં ભાજપવાળા સલામત નથી તેવું કૃત્ય છે. જૈન સમાજના લોકો જ કાર્યકરો છે, ત્યારે આવી ઘટના મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરાઈ છે. પાલનપુરના નાગરિકોને હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને, સ્થાનિકોને અને રાહદારીઓને દર ચોમાસામાં તકલીફ પડે છે, પાણી ભરાય છે, મુશ્કેલીઓ પડે છે. જોકે પાલનપુરના ગઠામણ પાટિયા, ધનિયાણા, ચાર રસ્તા, બિહારી બાગ અને મલાણા પાટિયા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી વરસાદી પાણી ભરાય છે, જેને કારણે હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસી જાય છે અને ગઠામણ પાટિયા પાસે 20 ગામને જોડતો માર્ગ પણ બંધ થઈ જાય છે. મહત્વના વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટે ગઠામણ પાટિયા પાસે ગઈકાલે નગરપાલિકાએ 1.5 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેનું કામ શરૂ કર્યું. બિહારી બાગ પાસે 2 કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલનું કામ શરૂ કર્યું છે. આજે મહત્વના વિસ્તારો હતા જ્યાં વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ, સ્થાનિકો, રાહદારીઓ અને વાહન ચાલકોની મુશ્કેલી હતી. જોકે પાલનપુર નગરપાલિકાએ કામ શરૂ કરતા નાગરિકોએ પણ કહ્યું કે હવે મહદઅંશે આ પાણીનો નિકાલ થશે અને મુશ્કેલી ઓછી થશે. પાલનપુર નગરપાલિકાએ પણ પાણી ભરાવાની સમસ્યાની ગંભીરતાથી લઈ ગઠામણ પાટિયા અને બિહારી બાગ વિસ્તારોમાં જે પાણી ભરાય છે ત્યાં પાલિકાએ પણ આ બાબતની ગંભીરતાથી લઈ હતી અને તાત્કાલિક જે વાત સરકાર સુધી પહોંચે તે સરકારે પણ તેના નાણાં તાત્કાલિક મંજૂર કર્યા અને વરસાદી પાણીના નિકાલનું કામ શરૂ કર્યું. વરસાદી પાણી ભરાવાની કારણે લોકોને પડતી મુશ્કેલીઓ અને હાલાકીને લઈને પાલનપુર નગરપાલિકામાં વિપક્ષના કોર્પોરેટર પણ આ પાણીના નિકાલ માટેની રજૂઆત કરતા હતા. જોકે પાલિકાએ વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરતા વિપક્ષના કોર્પોરેટરે કહ્યું હતું કે નાગરિકો માટે તેમની મુશ્કેલીઓ નિવારવા માટે પાલનપુર પાલિકાએ કાર્ય કર્યું છે, જેનાથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા થશે અને નાગરિકોની મુશ્કેલીઓ ઓછી થશે. ગઠામણ પાટિયા ઉપર ઘણા લાંબા સમયથી આ 4 રસ્તા ઉપર જે પાણીની ભરાવાની જે સમસ્યા હતી, એના કારણે આજુબાજુના 20 ગામો અને સિટીના લોકોને જે અવર જવરમાં તકલીફ પડતી હતી, વારંવાર ટ્રાફિક જામ થતો હતો. જે નગરપાલિકાએ 1.5 કરોડના ખર્ચે જે આ પાણીની પાઇપલાઇન જે નિકાલની વ્યવસ્થા કરી અને ખરેખર ખૂબ જ સારું કામ કર્યું અને એ આ સમસ્યાનો નિકાલ આવ્યો કાયમી, તેથી સારું. પાલનપુર નગરપાલિકા દ્વારા ઓજી વિસ્તારની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટના અંદર જ્યાં જ્યાં પાણી ભરાવાના, વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો હતા, એવા એક કિયા મોટરના બાજુમાં કે જ્યાં ખૂબ જ પાણી ભરાતું હતું ને લોકો ખૂબ પરેશાન થતા હતા, એનું કામ પૂર્ણ થવાના આરે છે અને એ કામ પણ 2 કરોડના ખર્ચે આજે નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવેલું છે. એના સાથે સાથે ગઈકાલે ગઠામણ પાટિયાનું અને જે વરસાદી પાણી ભરાતું હતું અને લોકો પરેશાન થતા હતા, એનું કામ પણ ગઈકાલે એનું ખાતમુહૂર્ત કર્યું અને એ પણ કામ ચાલુ થઈ ગયેલું છે 1.5 કરોડના ખર્ચે.
પાલનપુરની અંદર વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની મોટી સમસ્યા હતી. ગઠામણ પાટિયા છે, મલાણા પાટિયા અને લડબી નદી અને અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરવાની મોટી સમસ્યા હતી. એ બાબતે તાજેતરમાં જે મીડિયામાં સમાચારો એના અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા અને એના પગલે આજે પાલિકા તંત્ર જાગી અને ગઠામણ પાટિયા જોડે કાલે જ એનું 1.5 કરોડના માતબર રકમનું મંજૂર કરી અને એનું ખાતમુહૂર્ત ચાલુ કર્યું છે. અને ખરેખર આ પાણીની સમસ્યાથી ગઠામણ પાટિયા જોડે જે હાઈવે વિસ્તાર હતો અને પાણીની સમસ્યાના લીધે ટ્રાફિક હાઈવેની સમસ્યા ખૂબ જ ગંભીર બનતી હતી, એ આ વખતે એનું નિરાકરણ આવશે અને આશા છે કે પાલનપુરના બીજા વિસ્તારોમાં પણ આ પાણીની સમસ્યા હલ થશે.